સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 10મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1303મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 954મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા મહારાજ વાત કરે છે. એક તો આત્મનિષ્ઠા, બીજું પંચ વિષયનું તુચ્છપણું અને ત્રીજી વાત ભગવાનનું અતિશય મહાત્મા જાણવું જોઈએ. જે ભગવાન વૈકુંઠ, ગૌલોક, બ્રહ્મમોલ એ આદિ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એ રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. આપણને મહારાજ બહુ જ સરસ મજાનો સરળ રસ્તો બતાવે છે, પણ આપણી એટલી બધી આળસ છે ને કે જેના કારણે કરીને આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જઈએ એવો પ્રયત્ન કરતા નથી. બાકી રસ્તો કે માર્ગ આપણને બતાવી દીધો. એમાંય વિશેષ કરીને આત્મનિષ્ઠા અને પંચ વિષયનું તુચ્છપણું એ બે તો આપણે પોતે પોતાના જીવનની અંદર સમજી વિચારીને આચરણની અંદર લાવવાનું છે. અને એના કરતા પણ વધારે મહત્વની બાબત તો કહે છે કે ભગવાનનો મહિમા. અને એ ભગવાનનો મહિમા કેવો? તો કે અતિશય ભગવાનનું મહાત્મા જાણવું જોઈએ. ભગવાનના મહિમાને તો પાર પણ પામી શકાય એવું નથી. શાસ્ત્રોની અંદર લખ્યું છે કે વૈરાટ બ્રહ્મના જેને કહેવાય ને કે મહિમાના પારને પામી શકાય એમ નથી. ન ઇતિ નેતિ નેતિ કહી દીધું. તો પછી સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજવો, એનો તો પાર ક્યાંથી આવે? પરંતુ જેટલું આપણે કહેવાય છે કે ગળપણ નાખીએ એટલું આપણું આ ભોજન ગળ્યું થતું હોય છે. એવી રીતે જીવનની અંદર જેટલું ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષનો મહિમા સમજીએ એટલી જ આપણા જીવનની અંદર વાસના પણ ઓછી થતી જાય છે. આ એક બહુ જ સરળ અને સાદો અને સિદ્ધાંત છે. હવે એ જો આપણા મનની અંદર બરાબર ક્લિયર થઈ ગયું હોય તો ભગવાનનો મહિમા સમજવામાં કાંઈ બાકી રહે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે મારવાડને વિશે જમકુબાને પોતાને વાયા વાતો દ્વારા ખબર પડી કે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે અને એમનું સ્વામિનારાયણ એવું નામ છે. અને ત્યારે એ ભગવાન સ્વામિનારાયણના નામને સાંભળતા જ
એમને પોતાના મનની અંદર એવો વિચાર આવ્યો કે ગમે કરીને પણ એ ભગવાનને હું મળું અને એમના શરણે જઈને બેસું, જેથી કરીને મારો આ જન્મારો સફળ બની જાય. જેમ આપણે જાણીએ છીએ કે ભાગવતની અંદર રૂક્ષ્મણી એ પોતે કર્ણ પરંપરાથી જ વાયા વાત સાંભળેલી કે દ્વારકાની અંદર દ્વારકાધીશ પોતે બિરાજમાન છે અને એમના મહિમાના શબ્દો સાંભળતા મારા કાનની અંદર રહેલા જેટલા કાંઈ નાના મોટા અશુભ વિચારો હતા એ બધા જ ટળી ગયા. શ્રુત્વા ગુણાન સુંદર શૃણવતામ તે, એ ભગવાનના ગુણો સાંભળતા જ કહેવાય છે કે અંતરની અંદર એક ઝંખના લાગી કે મારે તો ભગવાન કૃષ્ણની સાથે જ આ દેહ કરીને લગ્ન ગ્રંથિથી જોડાવું છે. પરંતુ પરિસ્થિતિ એવી બનેલી કે એનો ભાઈ રૂકમી હતો ને એ થોડોક વધારે પડતો વિચિત્ર હશે, એટલે એણે પોતે દમઘોષનો દીકરો જે શિશુપાળની સાથે લગ્નનું નક્કી કરીને આવી ગયો. અને જયારે રાજરાણીની અંદર રાણી નિવાસની અંદર જયારે પોતે રૂક્ષ્મણીજી હતા ત્યારે ત્યાં આગળ જેને કે રાજમહેલને સાફસૂફ કરવા માટે જનાર એ કોઈ મહિલા હશે ને એણે કહ્યું કે હવે તો તમારા લગ્ન નક્કી થઈ ગયા, તમે તો વાતઈ કરતા નથી. ત્યારે રૂક્ષ્મણીને ખબર પડી કે આ તને કોણે કહ્યું? મને ખબર નથી ને તને તારી પાસે વાત આવે કે આ તો તમારા ભાઈ આ પ્રમાણે દમઘોષનો દીકરો જે શિશુપાળ એની સાથે લગ્ન કરવાનું નક્કી કરીને આવ્યા છે. કાંઈ વાંધો નહીં, તમારે કાંઈ મને વધામણી આપવી નહીં હોય એટલે તમે કદાચ નહીં કહેતા હો. અરે ગાંડી, એવું બોલમાં હતું, મને ખબર જ નથી. અને જ્યારે આ વાતને કાને પડીને ત્યારે તરત જ અંતરની અંદર વિચાર આવ્યો કે વરું તો ભગવાન કૃષ્ણ પરમાત્માને વરું, બાકી જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરું. આ ભગવાનનો મહિમા, ભગવાનના સ્વરૂપનો મહિમા અતિશય સમજવાનો છે, જેવો તેવો નહીં. અને પછી તો એમણે વિચાર કર્યો કે હવે શું કરવું. ત્યારે સુદામા નામનો એક બ્રાહ્મણ પોતે ત્યાં આગળ રાજમહેલની અંદર આવે છે અને રૂક્ષ્મણીજી એને વાત કરે છે કે તમે એક મારું કામ ન કરો, કે બોલો ને, કે તમે દ્વારકા મારો પત્ર પહોંચાડો. હવે કુંદનપુરની અંદર મધ્યપ્રદેશમાં રહેનારા એ પોતે રૂક્ષ્મણીજી અને ક્યાં દ્વારકા, એટલે બધે દૂર પહોંચવું ક્યારે, આ બાજુ તો જેમ કહેવાય છે કે એકાદ દિવસની અંદર તો એ પ્રમાણે વરરાજા જાન લઈને પણ આવી જવાના હશે. અને ત્યારે તે વખતે કહ્યું કે તમે જાઓ તો ખરા, બધું થઈ રહેશે. એને મહિમા એટલો બધો રૂક્ષ્મણીને ભગવાન કૃષ્ણ પરમાત્માનો સમજાઈ ગયો હતો. તો એના કારણે કરીને એ પોતે તે વખતના સમયની અંદર સુદામાને કહે છે કે તમે જઈને એટલું જ ખાલી સંકલ્પ કરજો, આંખ બંધ કરીને, અને દ્વારકા ને ત્યારે તમને ભગવાન દ્વારકામાં પહોંચાડી દેશે. કારણ કે મારી પ્રીતિ છે ને એ ભગવાનની સાથે અતિશય જોડાયેલી છે. અને એ વખતના સમયની અંદર પત્ર લઈને જાય છે. 7 શ્લોકનો પત્ર લખ્યો છે. આ રૂક્ષ્મણીજી જે પત્ર લખ્યો એ કાંઈ લૌકિક જગતના પ્રેમ અને રૂપ રંગ રાગની અંદર લોભાઈને લખેલો પત્ર, લવ લેટર નહોતો, પણ સમર્પિત પત્ર હતો કે પ્રભુ હું તમારી બનીને રહીશ, બાકી બીજે તો ક્યાંય મારું મન માનતું નથી. અને વાત એ વાસ્તવિક છે કે ભગવાન સિવાય આપણને અન્ય રૂપ રંગ રાગની અંદર જ્યારે આપણને પ્રીતિ અને હેત એ જ્યારે બંધાઈ જાય છે ત્યારે સામે કે ત્યાં આગળ બંધાઈ જતા વાર લાગતી નથી. અને એમાં આપણને કંઈ પ્રાપ્ત પણ નથી થતું. સંસારમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે, પણ કહેવાય છે કે મર્યાદામાં રહીને જો એ જોડાય તો વાંધો નથી, પણ વણ મર્યાદાએ
મર્યાદાને લોપીને પોતાની ઈચ્છા પ્રમાણે સાથ રહેંગે સાથ જીએંગે એમ કરીને જયારે નીકળી પડે છે ને ત્યારે એ જગત સંબંધી પ્રેમ કહેવાય. એટલે અહીંયા આગળ એ પત્ર લઈને જ્યાં આંખ બંધ કરીને હે દ્વારકાધીશ એમ કરીને જ્યાં નામ લીધું તો દ્વારકામાં પહોંચી ગયા અને પૂછ્યું કે આ કયું નગર? તો કે દ્વારકા. ભગવાન કૃષ્ણ પરમાત્માના હાથની અંદર આ પત્ર મૂક્યો અને પત્ર વાંચતી વખતે તરત જ કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે હવે તો લાંબો વિચાર કરાય નહીં. એટલે તે વખતના સમયની અંદર બલરામને કહ્યું કે તું પાછળ સૈન્ય લઈને આવજે, હું આગળ જઉં છું. અને દારૂકને કહ્યું કે તું બરાબરનો સજ્જ કરીને રથ તૈયાર કર અને લગામ એક એટલે વહેલું આવે કુંદનપુર. અને એ વખતે સુદામા નામના બ્રાહ્મણને પણ સાથે બેસાડેલો તે એવા અલૌકિક દિવ્ય રથની અંદર બેસીને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે કુંદનપુર આવી ગયા. આ બાજુ સુદામા પોતે ત્યાં રાજમહેલની અંદર જઈને રુક્ષ્મણીજીને કહે છે કે તમારી ઈચ્છા પ્રમાણે ભગવાન કૃષ્ણ પરમાત્મા આવી ગયા છે. એટલે તે વખતના સમયની અંદર રુક્ષ્મણીના પિતાને તો ભગવાન કૃષ્ણના મહિમાની ખબર હતી. અને જ્યારે આવે તો મહેમાન તો આવે, કોઈ પણ મહેમાન આવે તો એની આગતા સ્વાગતા તો કરવી જ પડે. એટલે એ પ્રમાણે ઉતારા વગેરે આપ્યું અને રાત્રે રોકાયા. અને રુક્ષ્મણીજીએ પોતે લખીને મોકલેલું કે લગ્ન મંડપની અંદર જતા પહેલા કુળદેવીના દર્શન કરવા માટે હું આવીશ, ત્યારે તે વખતના સમયની અંદર તમે ત્યાં ઉભા રહેજો અને દર્શન કરીને બહાર નીકળો ને તે વખતે મારું હાથ પકડી અને તમે રથમાં બેસાડીને રથ હંકારી મૂકજો. બાકી આ પ્રમાણે તમને સામે ચાલીને તો મારો ભાઈ રૂકમી તમારી સાથે લગ્ન કરવા માટે સંમત નહીં થાય. આ પ્રમાણે પત્રની અંદર લખેલું હતું. એ જ રીતે રુક્ષ્મણીજીના કહેવા પ્રમાણે ભગવાન કૃષ્ણ પરમાત્મા ત્યાં કુળદેવીના મંદિરની પાસે રથ લઈને ઉભેલા હતા. અને ત્યારે તે વખતે અહીંયા શિશુપાળના લગ્નની અંદર બધાએ ચર્ચા કરતા કે જોજો હો, ઓલો ધ્યાન રાખજો, ગોકુળ વૃંદાવનની અંદર જણકરું માખણ ચોરીને ખાધું છે ને એ આવ્યો છે, એ પાછો આપણા લગ્નની અંદર ભંગ ન પડાવે. અને ત્યારે ઘણા બધા એવા જેને કહેવાય કે સુરવીરતા બતાવીને કે અમે બેઠા છીએ ને તમે શું કામ ચિંતા કરો છો. હવે તે વખતના જમાનાની અંદર તો એ પુરુષ કે દીકરી બે કે દીકરો કે દીકરી સામે પુરુષ અને પત્ની બે એકબીજાને લગ્ન ગ્રંથિથી જોડાયા પછી જ એના મુખના દર્શન કરતા. ત્યારે આ વખતે તો અહીંયા કઈ જોયેલા નહીં. અને રુક્ષ્મણીજી પોતે માતાજીને વિનંતી કરે છે કે હે માં, ખરેખર જો મારી સાચી પ્રીતિ, અતિશય પ્રીતિ ભગવાનની વિશે હોય તો આજે મને આ પ્રમાણે તમે ભગવાનની સાથે મને જોડી આપો. અને તે વખતે રુક્ષ્મણીજી પોતે કેવા છે એવું જોવા માટે થઈને શિશુપાળના લગ્નની જાનમાં આવેલા કેટલાક બધા ખૂંખાર એવા યોદ્ધાઓ હતા, એ બધા આવેલા. પણ આ બધાની વિષયાસક્ત વૃત્તિ હતી ને જ્યારે રુક્ષ્મણીની ભગવાન પ્રત્યેની પ્રીતિ હતી એટલે રુક્ષ્મણીના રૂપની અંદર બરાબર મોહિત થઈ ગયેલા. અને તે વખતે ભગવાને પોતે ત્યાં આગળ કાંડું પકડીને રુક્ષ્મણીને રથમાં બેસાડી અને રથને ચલાવી મૂક્યો. પાછળ રૂકમીને ખબર પડી એટલે એ બીજો રથ લઈને પાછળ જાય છે. મારે કહેવાનો અર્થ એટલો જ છે કે ભગવાનનો મહિમા સમજાય ને તો શું ન થાય. આ લોકની અંદર એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરે છે કે રુક્ષ્મણીએ તો ભગવાનને વરવા માટે જ દેહ ધારણ કર્યો હતો. આપણે તો મનુષ્ય છીએ અને આપણે આ લોકની અંદર સંસારમાં છીએ, તો આપણે ભગવાનને વરવા માટે કેટલો બધો ભગવાનનો જેમ છે એમ મહિમા સમજવો જોઈએ.
એટલે એ દ્રષ્ટિએ રૂક્ષ્મણી પોતે પોતાના જીવનની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માને પામી ચૂક્યા. આ બાજુ આપણે જમકુબાની વાત કરતા હતા તો કર્ણ પરંપરાથી સાંભળેલો ભગવાનનો મહિમા પણ કેટલું કામ કરે છે. અને ત્યારે તે વખતના સમયની અંદર એમને આ પ્રમાણે ભગવાન ભજવા નીકળી તો જવું હતું, પણ કેવી રીતે નીકળવું? કારણ કે રાજમહેલના દરવાજે ચોકીદાર, જાગતા ચોકીદાર બધા ઉભા હોય અને વેશ પલટો કરીને જાય ને તો પણ ઘણી વખત તો કહે છે કે ચાલ ઉપરથી પણ ઓળખી જાય. એટલે એમણે નક્કી કર્યું કે હવે ભગવાનને જ આપણે પ્રીતિ કરવી છે તો અહીં રહેવું નથી. તો એમણે પોતે શું કર્યું, રાજમહેલના બારીએ પોતાની પાસે જે કંઈ સાડીઓ હશે એ સાડીનો એક એકની સાથે ગાંઠ વાળી અને ધીરે રહીને એવું સરસ મજાનું દોરડું બનાવી દીધું અને પકડીને રાત્રિના સમયની અંદર એ પોતે નીચે ઉતરી ગયા. અને ત્યાંથી પછી કહેવાય છે કે કર્ણ પરંપરામાં સાંભળેલી વાત પ્રમાણે એ ગટરમાં થઈને બહાર નીકળીને ચાલતા થઈ ગયા અને ઉતાવળે પગે ચાલ્યા. અને આમ જ્યાં સવાર પડે છે ને ત્યારે તે વખતે રાજમહેલની અંદર ત્યાં આગળ કચરા પોતું કરવા માટે આવનારા નોકરો કહ્યું કે જમકુબા દેખાતા નથી, ક્યાં ગયા? અને પછી તો એ કહેવાય છે કે એના રાજા પોતે ઘોડેસવારોને ચારે બાજુ મોકલે છે કે જાઓ તમે તપાસ કરો. અને જમકુબાને પણ એમ થયું કે ગમે તેમ તો એ પાછળ તો આવશે તો ખરા જ. એટલે એ કારણે કરીને એમણે વિચાર કર્યો કે હવે શું કરવું, આમ ક્યાં જવું અને શું કરવું. એટલામાં રસ્તાની અંદર એક મરી ગયેલું ઊંટ પડ્યું હતું અને ઊંટની ઉપર ચામડું હશે પણ અંદરના ભાગની અંદર બધું માંસ ખાઈ જેને સમળા ખાઈ ગયેલા એવા એક ઊંટના ખોખાની અંદર જમકુબા પોતે અંદર સંતાઈ ગયા. ઘોડેસવારો તો બધા સગડે ચાલીને આવ્યા હશે પણ પછી કહેશે કે કંઈ ખબર પડતી નથી એટલે બધા પાછા વળી ગયા. અને પાછા વળ્યા પછી એ સ્વયં જમકુબા પોતે ત્યાં આગળ ગરડે પહોંચે છે અને મહારાજને મળે છે. અને જે મહારાજના પુરુષોત્તમ નારાયણના સર્વ અવતારના અવતારીના દર્શન કરતા અંતરની અંદર અપાર શાંતિની અનુભૂતિ થઈ અને જેના માટે પોતે મહિમાનો વિચાર કરી રહ્યા હતા એવા ભગવાનને પામ્યા. મહારાજે એ વખતના સમયની અંદર કોઈને ખબર ન પડે એટલા માટે થઈને કહ્યું કે આ પ્રમાણે આ જમકુબા નામના એક મહિલા ભક્ત પોતે અહીં આગળ દરબારમાં આવ્યા છે. તો લાડુબાને જીવુબાને કહ્યું કે તમે અમને કંઈક નાની મોટી સેવા સોંપજો. એટલે સેવા પણ કરે અને સાથે સાથે કથા વાર્તા ભજન કીર્તનનો પણ લાભ લે. એટલે લાડુબાને જીવુબાને મનમાં એમ કે આ તો વળી કદાચ કોક આવ્યું હશે એટલે લાવો આપણે એમને ગૌશાળાનું કામ સોંપીએ. ભગવાનનો મહિમા સમજાયા પછી ભગવાનની પાસે રહેવા માટે થઈને જો આ પ્રમાણે ગૌશાળાનું કામ કરવું પડતું હોય તો ભલે કરવું, પણ ભગવાનની સાથે અતિશય પ્રીતિથી જોડાઈ જવું. જેમ આપણે જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી કહેતા મુકુંદાસને પોતાના સમયકાળ દરમિયાનની અંદર બધે ફરીને પ્રશ્નો પૂછી જોયા અને કોઈ જગ્યાએ એને જોઈએ એવો સરખો ઉત્તર મળ્યો નહીં કે તને ભગવાન મળશે કે નહીં મળે, બ્રહ્મચર્ય રાખવું કે ન રાખવું, શું કરવું, એ બધા દ્વિધામાં હતા. અને ત્યારે ઝાડ ઉપર ચડીને નક્કી કર્યું કે હવે આપણે આ લોકની અંદર જીવવાનો કોઈ અર્થ નથી. અને ત્યારે આકાશવાણી દ્વારા કહ્યું કે મુકુંદાસ, પડીને મરવાનો વિચાર ન કરશો, તમે સરદારમાં જાઓ, તમને ભગવાન પ્રાપ્ત થશે. અને તે વખતના સમયની અંદર બધું જ પડ્યું મૂકીને એ પોતે સરદારની અંદર ગયા. અને ત્યાં આગળ સરદારમાં ગયા ત્યારે ત્યાં રામજી મંદિર છે, એ મંદિરની અંદર પોતે
રહેતા અને ત્યાં આગળ ગુરુની જોડે જે કંઈ સેવા કરવાની હોય એ સેવા કરતા હતા. એવા સમયની અંદર સદગુરુ રામાનંદ સ્વામી પોતે ત્યાં આગળ સરદારની અંદર વધાર્યા હશે. એટલે જે ભક્તો બધા મંદિરે આવીને કથા સાંભળતા હતા એ ભક્તો દર્શન કરીને રામાનંદ સ્વામી જ્યાં બિરાજવાના હતા ત્યાં આગળ આ બધા ભક્તો કથા સાંભળવા ગયા. એટલે મુકુદાસે પૂછ્યું, કેમ બધા આજે તમે ત્યાં અહીં રહેતા નથી ને નીકળી જાઓ છો? અને ત્યારે કહ્યું કે રામાનંદ સ્વામી છે ને એ પોતે પધાર્યા છે અને ઉદ્ધવનો અવતાર છે. એટલે પહેલા દિવસે તો એ પોતે પણ ત્યાં આગળ મુકુદાસ પોતે પણ ગયા. અને જ્યાં રામાનંદ સ્વામી શ્વેતાંબરધારી હતા અને એવા રામાનંદ સ્વામીના મુખમાંથી ભગવાનના મહિમાની વાતો સાંભળી અને સાંભળતાની સાથની અંદર એમને એમ થયું કે મારું અહીં વધારે મજા આવે છે. એટલે નિત્ય પ્રત્યે વાતો તો સાંભળતા હતા, પણ એક દાડો કહ્યું કે સ્વામી તમે મને તમારી પાસે રાખો ને. અને ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, ગામના લોકોને મળીને પૂછ્યું કે આ કોણ છે? ત્યારે કહ્યું કે અહીંયા રામજી મંદિરની અંદર જે મહાત્મા છે એની જોડે રહે છે. અને ત્યારે મુકુદાસને એમ કહ્યું કે તમે એની રજા ચિઠ્ઠી લઈ આવો તો પછી અમારી જોડે રહેવામાં વાંધો નહીં. બાકી એ રામજી મંદિરના પૂજારી કાંઈ એટલા બધા જેને કહેવાય કે સાત્વિક નથી, એટલે કાલથી તમે સભામાં આવતા નહીં. એવું જયારે રામાનંદ સ્વામીએ કહેવરાયું ને ત્યારે એમણે એમ થયું કે આ સ્વામીની વાતો સાંભળવા માટે ભલે મારે અંધારાની અંદર બેસવું પડે. અને તે વખતના સમયની અંદર જ્યાં આગળ ગામડામાં તો લાઇટો હતી નહીં, એટલે એક શેરીની અંદર સંતાઈને બેઠા બેઠા સાંભળતા હતા. અને એમાં ગામની અંદર રખોપું કરનારા ચોકીદારો પોતે ત્યાંથી પસાર થયા છે. એટલે કોણ છે એમ કરીને કહ્યું. એટલે કે ભાઈ કઈ બીજું વિચારતા નહીં, હું મુકુદાસ છું. તો કે અહીં કેમ બેઠા? તો કે મને આ પ્રમાણે કહેવામાં આવ્યું છે એટલે રામાનંદ સ્વામીની કથા સાંભળવા માટે હું અહીંયા બેસું છું. તો જો એમને પણ અંધારી રાત પણ નડી અને એમને રામજી મંદિરની મહાનતાએ મળવાની હતી. કારણ કે હવે ગુરુ જતા રહે પછી તો શિષ્યને ભાગે જ આવે. એવું પણ એમણે મનની અંદર નક્કી કરીને છોડી દીધું. અને ત્યાંથી રજા ચિઠ્ઠી લેવા માટે થઈને અનક્ષત્ર ચાલતું હતું. એમાં જેને શેર જોઈએ અને બશેર આપે, બશેર જોઈએ અને 3 શેર આપે, એવું કરતા હતા. અને જેમ ઘરની અંદરથી નીકળવા માટે એમણે ખરેખર ગાંડ પણ ઊભું કર્યું ને, એમ અહીંયા પણ એવી જ રીતે આ કરવા લાગ્યા. ને ત્યારે તે વખતે ગુરુએ ઠપકો આપ્યો કે આવી રીતે કરશો તો પછી આપણા કોઠાર બધા ખાલી થઈ જશે, પછી શું કરશું? ત્યારે મુકુદાસ કે જાત્રા કરવા જઈશું. ત્યારે કે તમે હાલતા થાઓ, તમારી જરૂર નથી, એમ કરીને રજા ચિઠ્ઠી લઈ લીધી. હવે જો મજાની વાત આવે છે, જે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે એ મુકુદાસ પોતે રામાનંદ સ્વામીની પાસે આવ્યા. અને આવ્યા ને ત્યારે તે વખતે કહ્યું કે બસ તમારી પાસે મારે રહેવાનું છે, આ ચિઠ્ઠી લઈને આવ્યો છું. એટલે લો આ ચિઠ્ઠી. અને રામાનંદ સ્વામી ચિઠ્ઠી જોઈ કહ્યું કે હવે તમે આવ્યા છો તો એક કામ કરો, અમારી આજ્ઞાને માનો. તમે બંધિયાની અંદર મૂળું ખાચરનું તમે હળ હાંકો અને ખેતીવાડી કરો. અને એ તો બધું મૂકીને આવ્યા હતા. પણ જો ભગવાનને વિશે અતિશય પ્રીતિ કરવા માટે થઈને મહિમા સમજાણો હોય તો આ પ્રમાણે જેટલું છોડવું પડે એટલું છોડી દેવાનું, ત્યાગ કરવો એટલો ત્યાગ કરી દેવાનો, અને ક્યાંય ન બંધાવાનું, અને એક એમના વચનની અંદર બંધાઈને રહેવાનું. એટલે આ પ્રકારના તે વખતના સમયની અંદર મૂળું ખાચરનું એમણે 6 મહિના સુધી એવું સાંભળ્યું છે કે હળ હાંક્યું. પણ એમને મનમાં એમ ન થયું કે હું હળ હાંકવા નથી આવ્યો, હું તો ભગવાન ભજવા આવ્યો છું. અને પછી રામાનંદ સ્વામીએ કહેલું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનારો તો આવશે. અને એ જયારે વર્ણી લોજની અંદર આવ્યા ને ત્યારે પત્ર લખીને કહ્યું હતું કે મુક્તાનંદ, તમને જે મેં કહ્યું હતું ને એ જ હવે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતે
ત્યાં આવી ગયા છે. એટલે મારે કહેવાનો અર્થ કે જો અતિશય મહિમા સમજાય ભગવાનનો તો આ પ્રમાણે કહેવાય છે કે બધું છોડી શકાય. માટે લોયાના 3જા વચનામૃતની અંદર મહારાજ બહુ સ્પષ્ટપણે આપણને કહે છે કે જેને ભગવાન અને ભગવાનના ભક્તનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય થયો હોય એને અર્થે શું ન થાય. નિશ્ચય એટલે આપણે સમજીએ કે એવો મહિમા સમજાણો હોય તો શું ન થાય. તો મહારાજ કહે છે કે સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, અને ગમે તેવા માન અપમાનને ત્યાગ કરે, રાજ સંપત્તિનો ત્યાગ કરે, પણ ભગવાનને અર્થે જે કરવું ઘટે તે બધું જ કરે. એ મહિમા અતિશય મહિમા કહેવાય. અને આવો મહિમા જયારે દાદા ખાચરને પોતાના જીવનની અંદર સમજાયો તો ભલે નાની ઉંમર હતી છતાં પણ ભગવાનને રાખવાથી હકીકતની અંદર તો સાંસારિક પ્રશ્નો આવતા હોય એ ટળી જવા જોઈએ. એને બદલે સંસારિક પ્રશ્નો વધતા વધતા છેક ભાવનગર સુધી પહોંચી ગયેલા અને એનું કોઈ દિવસ કહે છે કે નિરાકરણ આવતું નહીં. છતાંય મહારાજે મહારાજ ને મહારાજ મારે ઘેરે રહેશે, મારું નથી ભગવાનનું છે. આ ભગવાનનો મહિમા જ્યારે આપણને આવી રીતે સમજાય ત્યારે આપણે આપણા જીવનની અંદર આ એક બહુ જ મોટો વિચાર કરવો પડે કે જેના કારણે કરીને આપણને ખબર પડે કે શું આપણે ભગવાનનો અતિશય મહિમા સમજ્યા છીએ. અને એવો મહિમા જ્યારે સમજાય ને ત્યારે સત્સંગની અંદર સ્વામી કે આપણે જે કંઈ કરવું ઘટે તે બધું જ કરવા તૈયાર થઈ જઈએ. એટલે એ દ્રષ્ટિથી મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે આ પ્રમાણે ભગવાનનું જોઈએ એવું અતિશય મહાત્મ્ય આપણે સમજવાનું છે. અને એ મહાત્મા સમજાઈ ગયું તો પછી એમ મહારાજ કહે છે કે એવા જે બ્રહ્મ મૌન આદિક સર્વે ધામના પતિ એની જ્યારે મને પ્રાપ્તિ થઈ છે તો પછી મારે હવે ક્યાં આ પ્રમાણે કહેવાય છે કે આ સંસારના તુચ્છ પદાર્થની અંદર મારે એમાં હું સુખ માનું, સુખ રાગ ઈચ્છા રાખવું એવું તો ક્યાંથી હોય. એટલે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના મહિમાનો વિચાર જેણે જેણે કર્યો છે, મહિમાનો વિચાર એના જીવનની અંદર પોતાને મન મેરે મન તો સર્વસ્વ ભગવાન, બસ એવો અતિશય મહિમા સમજાય. એટલે સ્વામી કે વાસનાની તાકાત નથી કે આપણી ભેગી ઊભી રહે. પછી તો આ ભગવાનના મહિમાના, સત્પુરુષના મહિમાના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને આત્મનિષ્ઠા પણ દ્રઢ થાય અને જગત સંબંધી પંચ વિષય તરફ આપણને જેને કહેવાય ને કે તુચ્છપણું પણ મનાઈ જાય અને ભગવાન અને સંતમાં પ્રીતિ અતિશય દ્રઢ થયા રહ્યા કરે. એટલે મહારાજ એમ કહે છે કે એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે જે ભગવાનને ભજતા થકા પણ જો કંઈક ખોટ રહી ગઈ જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકની વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. આ તો એક આપણને જેને કે નાસીપાસ ન થઈ જઈએ એટલા માટે થઈને હિંમત આપવા માટે થઈને જ મહારાજ પોતે આ પ્રમાણે એમના અંતરના ઉદ્ગારો ઉચ્ચારે છે. પણ આ પ્રમાણે આપણે સમજવાનું કે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ એટલે આપણે ભગવાનના ધામમાં નહીં જઈએ એવો તો કદી પણ આપણે સ્વામી કે વિચાર કરવાનો જ નહીં. અતિશય મંદ શ્રદ્ધાવાળી વ્યક્તિ હોય, મુમુક્ષુ હોય અને એને વળી આવા ગુણાતીત સંતનો સંગ ન થયો હોય તો કદાચ અંતરની અંદર એને આવો વિચાર આવે. મહારાજ એવા ભક્ત માટે પણ આપણને હિંમત આપે છે અને આવી જ્યારે હિંમત આપણને મળે ને ત્યારે આપણે ભગવાનના ધામને પામવામાં કાંઈ બાકી રહેતું નથી. છતી દેહે થાય પૂર્ણ કામ
સાચે સાચું કહેશું હરી રાખે એમ રહેશું રે. આ દેહે જ આપણે પરમ પદના અધિકારી બની ગયા છીએ. અક્ષરધામમાં જ બેઠા છીએ. મૃત્યુ પામ્યા પછી જવું એ તો એક આ લોકની દ્રષ્ટિએ આત્માનું સંયોગ ભગવાન પરમાત્માની સાથે થાય. એક પ્રકારની આ પ્રમાણે આપણે સત્સંગની રૂઢી રીત. પણ બાકી તો ભગવાનને સંત મળ્યા એટલે આપણે કાંઈ અધૂરું છે નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.